સુરત વાળા શાસ્ત્રી લલિત કુમાર શાસ્ત્રી. આ એમનું 1975 સદવિચાર પરિવારે એક પુસ્તક પબ્લિશ કરેલું એમના અનુભવોનું. 100 દિવસ હિમાલયની છાયામાં. એ લલિત કુમાર શાસ્ત્રી નો 1960 સાલનો જે અનુભવ છે એ એમાં પુસ્તકમાં લખેલો છે. અત્યારે તો પુસ્તક અવેલેબલ પણ નહીં હોય. એ વર્ષોની વાત છે. મેં વખતે હોસ્ટેલના સમયમાં હું રહેતો હતો, ભણતો હતો. એ વખતે મેં પુસ્તક વસાવ્યું હતું, વાંચ્યું હતું. એનો થોડો ટૂંક સાર તમને કહું છું. તો એ લખ્યું છે કે હું તે દિવસમાં સુરતમાં કોઈ અખબારમાં નોકરી કરતો હતો અને મૂળ તો આધ્યાત્મિક માણસ હતા, અપરિણિત હતા, શાસ્ત્રી હતા. અને અચાનક જ રાત્રે અવાજો આવવાના શરૂ થયા. અવાજો આવે કે ચાલ્યો આવ, હું તને બોલાવું છું, તું ચાલ્યો આવ. રાત્રે ઊંઘમાં સુઈ ગયા હોય, અડધી રાત્રે બધા અવાજો આવે એટલે એ ઊભા થઈ જાય, બારીઓ ખોલે, આજુબાજુ જુએ કોણ બોલે છે અને ક્યાંથી અવાજ આવે છે એ એમને ખબર પડે નહીં. વારંવાર આવું રોજ રાત પડે અને અવાજો આવવાના શરૂ થયા. લખ્યું છે કે 1959 સાલ હતી. એમ સમજણ ના પડી એમને કે ભાઈ આ હું શું કરું હવે, કે કોણ બોલાવે છે, ક્યાં બોલાવે છે. એમને એમ કે ભાઈ આ અવાજો આવે છે પણ કદાચ મને સપના દ્વારા માર્ગદર્શન કોઈ આપશે. પણ દિવસો નીકળતા ગયા, સપના દ્વારા કોઈ માર્ગદર્શન પણ ન મળ્યું. લખ્યું છે કે શાસ્ત્રીજીએ કે ઈશ્વરને પામવાની ઝંખના એ દિવસો મારા હતા. કે છે મારી આંખો ઈશ્વરના દર્શન માટે આતુર હતી, મારું મન તૃષાતુર હતું. પુસ્તકોમાં જ્ઞાન હતું પણ તેમાં ઈશ્વર મને દેખાતો નતો. એમ એ બધી વાતો એમને લખેલી છે એમના પુસ્તકમાં. ઈશ્વરની વાતો કરનારા જ્ઞાની ભલે મહાજ્ઞાની હતા પણ ઈશ્વરના દર્શન કરાવવાની તેઓની પાસે શક્તિ નહોતી. એટલે કે છે કે હું માર્ગ વિહોણો હતો. મારે શું કરવું એ સમજણ પડતી નથી. અને એમાં ઈશ્વર મારી ઝંખનાનો વિષય હતો. કે છે લખ્યું છે કે સપનામાં કૃષ્ણ આવતો ખરો. કે છે કૃષ્ણ મારો પ્રિય હતો. કે છે અને કૃષ્ણ મારા જીવનનો આદર્શ પણ હતો. કે છે કૃષ્ણ એ જ મારું જીવન હતું. લખ્યું છે કે કોણ કૃષ્ણ? તો ત્યાગીને ભોગવનારો કૃષ્ણ. હા, યુદ્ધના મેદાનમાં સ્થિત પ્રજ્ઞ રહીને સુદર્શન ફેરવનારો કૃષ્ણ. હા, મહાયોગી કૃષ્ણ. એ કૃષ્ણ કે મને હાથ તાળી આપીને છટકી જતો હતો અને તેની પર હું ખીજવાતો, અકળાતો કૃષ્ણ પર. કે હું કૃષ્ણને કહી દેતો હવે તું સામે મળીશ ને તું બોલીશ પણ નહીં. કે જા તું, કે આવું બાજુ વડે આવી બધી તું રમત કરું છું. કે છે સપનામાં આવે, કતડાવે, રડાવે અને પછી કહે છે કે આવું નવું ચાલ્યા કરું. ક્યાં સુધી કે હું આવું કરું? મને પૂરેપૂરું જે અનુભૂતિ થાય તો મને આનંદ થાય. આ તો મને કતડાવવાનું ચાલુ કર્યું એને. કે છે એટલે એમાં કે છે હું અકળાઈ જતો હતો. કે છે એના દર્શન તો મને થતા નતા. કે છે અને આવું કેટલા દિવસ સુધી ચાલ્યું. કે છે હું કે છે રાત્રે કે છે જેવો અવાજ આવે તો ક્ષણના વિલંબ વિના કે છે બહાર જતો રહું. મારી ખુલ્લી અગાસીમાં જોઉં, ચાર બાજુ નજર કરું પણ કોઈ દેખાય જ નહીં. કે છે એ પછી કે છે કે એટલો બધો દિવસ છે કે હું કંટાળી ગયો. કે છે કે એનું દર્શન મને થતું નહોતું. એને મને કોણ બોલાવે છે મને સમજણ પડતી નથી. કે છે એ દિવસે તો કે છે હું ચોધાર આંસુએ રડવાનું મેં ચાલુ કર્યું. કે છે ખૂબ રડ્યો. કે છે લખ્યું છે કે એ દિવસે એટલું બધું હું રડ્યો. કે છે કે મને એટલો બધો વિરહ થયો કે આ મને કોઈ બોલાવે છે સપનામાં, ક્યારેક કષ્ટ દર્શન આપે છે પણ કઈ સમજણ તો પડતી નથી. હું શું કરું? કે છે લખ્યું છે એ દિવસે હું બહુ રડ્યું. કે છે અને એટલું બધું રડ્યો કે મારી જિંદગીમાં કે છે હું એટલું રડ્યો નથી. કે છે પછી કે છે કે એ સિવાયના જીવનના પ્રસંગોમાં કદાચ હું રડ્યો હું તો કદાચ મારી આંખની પાપણો ભીની થઈ ગયો એટલું જ બસ. કે છે અને એ દિવસ હું ચોધાર વર્ષે રડ્યો હતો. કે છે પછી કે છે નક્કી જ કરી દીધું. કે છે કે જો ભાઈ હવે આવી પરિસ્થિતિ લાંબો સમય મહિનાઓ સુધી ચાલ્યું. કે છે આવી પરિસ્થિતિ કે ક્યાં સુધી મારે ચલાવવાનું? કે છે નક્કી કર્યું ચાલ એને શોધવા માટે નીકળી પડું. કે છે રોજ રાત પડે ને અવાજો આવે, જલ્દી આવો જલ્દી આવો, પણ સમજણ પડતી નથી શું કરવું. એ નક્કી કર્યું કે ચલો ભાઈ આપણે હરિદ્વાર ઋષિકેશની યાત્રા કરી આવું. કે છે ક્યાંક મને તગાડી કોઈક અનુભૂતિ સંત મહાત્મા મળી જાય, મારા સપનાનું કોઈ નિરાકરણ આવી જાય, કારણ કે કોઈ ઇન્ડિકેશન નથી. આવું નવું ચાલ્યું છે. કે છે હવે કે લખ્યું છે કે હું હરિદ્વાર ઋષિકેશ તેની પહેલા ક્યારેય ગયો નહોતો. કે છે હા, સપનામાં કે છે કે મેં હરિદ્વાર ઋષિકેશ દર્શન કર્યા હતા. કે છે અને મનમાં એક વખત ભાવના તો હતી
કે મરતા પેલા એક વખત તો કે હરિદ્વાર જઈ આવું અને ગંગામાં આ કાયાને જબોડી આવું, એટલે દર્શન તો કરી આવું ને ગંગા સ્નાન તો કરવું જ છે જીવનમાં એક વાર તો. એવી કે મનમાં ઝંખના હતી કે છે. પણ આ તો કહે છે કે બન્યું જેવું કે મારે હવે ન છૂટકે છે હરિદ્વાર ઋષિકેશ જવાનો સંકલ્પ મેં કરી દીધો. એટલે પછી કહે છે કે હવે કેટલા દિવસો મને તો લાગશે એની બી મને ખબર નથી કહે છે, પણ મારે દર્શન તો કરવા જ છે કહે છે. એટલે દર્શન કર્યા વિના હું પાછો નથી આવવાનો. એટલે મેં અખબારમાં જ્યાં નોકરી કરતો હતો ત્યાં મેં નોકરીમાં રાજીનામું લખી દીધું. અને પછી કહે છે કે હું તરત જ નક્કી કર્યું કે હવે આપણે ઈશ્વરને મળવા માટે હિમાલયમાં જવું છે. એટલે પછી હું ત્યાંથી બધું નક્કી કરી અને નીકળી ગયો કે છે. એટલે મને કહે છે કે એ કે કૃષ્ણ કહે છે એકવાર તું ના કહે છે, મેં કહે છે કૃષ્ણને કીધું એકવાર તું મળતો ખરો કે છે, મિત્રતાનો દાવો કરીને મને દુભાવવામાં તે કે બાકી નથી રાખ્યું. તું જોતો ખરો તારી સાથે અબોલા ના લઉં તો તું મને કહેજે કહે છે. તું કોઈ વખત જો મળી ગયો ને કહે છે તો હું તારી સાથે અબોલા જ લેવાનો છું, હું સાથે વાત પણ નહીં કરું કહે છે. એવી બધી કે મનથી કે હું કૃષ્ણ સાથે વાતો કરતો હતો કે છે. અને પછી કહે છે કે છેવટે કહે છે હું 1959 દિવસ અને 19મી ડિસેમ્બરે મેં દેહરાદૂન એક્સપ્રેસની અંદર હરિદ્વાર જવા માટે હું બેસી ગયો ટ્રેનમાં કહે છે. એ ટ્રેનમાં હું બેઠો અને ટ્રેનમાં અચાનક મારા એક મિત્ર ભેટી ગયા અને એમને પણ હિમાલયની ખૂબ જ પ્રશંસા કરવા મળી. એટલે મને એમ થયું, આ શાસ્ત્રીજી લખે છે કે મને એમ તો કે ચલો ભાઈ એટલીસ્ટ હું યોગ્ય રાહ જઈ રહ્યો છું કે છે. પછી એ મિત્રએ સલાહ આપી કે તમે હરિદ્વાર જાઓ છો અને બધી યાત્રા કરવા નીકળો છો તો રસ્તામાં પહેલા મથુરા આવશે કે છે, તો મથુરા આગ્રા દિલ્હી થઈને પછી હરિદ્વાર જાઓ કે છે. રસ્તામાં એ બધી ભૂમિના પણ દર્શન કરવા જેવા છે કે છે. એટલે પછી કહે છે કે આશ્ચર્યની વાત એ હતી કે ટ્રેનમાં પણ રાત પડે અને બંસીનો નાદ સંભળાય, ચાલે આવો એવા અવાજો આવે. હાલું ટ્રેનમાં પણ આ અવાજો તો આવવાના ચાલુ જ રહે કે છે, અવાજો બંધ થતા નથી કે છે. એટલે મને આ અવાજો બરાબરનો તડપાવા મળે કે છે. હું સમજુ છું મને કોઈ બોલાવી રહ્યું છે, પણ કોણ બોલાવે છે, ક્યાં બોલાવે છે, શા માટે બોલાવે છે એવું કોઈ ઇન્ડિકેશન છે. અંદરથી મારો વલોપાત બહુ વધતો ગયો કે છે. એટલે કે ટ્રેનમાં બેઠો તો ટ્રેનમાં પણ અવાજો તો ચાલુ જ છે, રાત્રે અવાજ આવે, દિવસના ના આવે કે છે. એટલે હું કહે છે ટ્રેનમાં સુવાનો પ્રયત્ન કરું પણ ઊંઘ આવતી નથી કે છે. પણ છેવટે કહે છે કે હું મથુરા આવ્યું એટલે હું ઉતરી ગયો કે છે મથુરામાં. મથુરાના અનુભવો થોડાક સાધારણ અનુભવો છે, આપણે વર્ણન નથી કરતા એનું. આપણે મુખ્ય અનુભવ એનું જે હરિદ્વારનો છે ને એ જ આપણે અનુભવનું વર્ણન કરીશું. જમનાજીમાં ગયો કે છે, હું ત્યાં વૃંદાવન ગયો, ગોકુળ ગયો, મથુરામાં ફર્યો બધે કે જેમ ચોબા લોકોના અનુભવો ત્યાં. પછી આગ્રા ગયા છે, તાજમહેલના દર્શન કર્યા, કારણ કે મજા ના આવી, કારણ કે મૂળ વસ્તુ તો પેલી હતી કે જે અવાજો આવતા હતા એ અવાજો બંધ થતા નથી. પછી એમ કરતા કરતા કે હું હરિદ્વાર ગયો. હરિદ્વારની અંદર મેં ગુજરાતી સમાજમાં મુકામ રાખ્યો હતો વાળી કે છે મેં. અને રોજ કે છે હું હરિદ્વારમાં ગંગાજીમાં સ્નાન કરવા જાઉં. આ મારો નિત્યનો ક્રમ થઈ ગયો કે છે. સવારે ઉઠી નાહી ધોઈ ધ્યાનમાં બેસવાનું, પછી ચા નાસ્તો કરી પછી નીકળી પડું બધા મંદિરોમાં દર્શન કરવા માટે. સાંજ પડે હરિદ્વારની હરકી પેઢીમાં દર્શન કરવા જવું, બધા આશ્રમોમાં ફરું. આમ નિત્યક્રમ ચાલ્યા કરે મારો કે છે. અને પેલા અવાજ તો હજુ આવે છે પણ કોઈ ઇન્ડિકેશન નથી, કોણ બોલાવે છે, ક્યાં બોલાવે છે, શા માટે બોલાવે છે, ચાલે જ કર્યું કે છે. હવે એમને લખ્યું છે અંદર પુસ્તકમાં કે મનુષ્યને કે છે કે કેટલા પ્રકારની ભૂખો હોય છે કે છે. મોટા ભાગના બધાને પેટની ભૂખ તો બધાને જ હોય કે છે, પણ મોટા ભાગના લોકોને પૈસાની વિશેષ ભૂખ હોય, કોઈને શરીરની ભૂખ હોય, કોઈને સ્નેહની ભૂખ હોય. પણ કે છે કે હું આટલું બધું ફરું છું, આટલા બધા સંતો મહાત્માને મળ્યું કે છે, પણ મેં જોયું તો રિયલ આધ્યાત્મિક ભૂખ બહુ ઓછા લોકોને છે. અને એ રિયલ આધ્યાત્મિક ભૂખ જેને ઉપડે ને એને બહુ બળવત્તર છે કે છે. અને એ ભૂખ ઉપડે તો જ એ માણસ ઈશ્વરને મિત્ર બનાવી શકે છે કે છે. નહીં તો કે છે કે એ આ માર્ગ જે છે ઈશ્વરનો માર્ગ, એમાં આધ્યાત્મિક ભૂખ ના હોય ને તો એ માર્ગ એટલો સરળ પણ નથી કે છે. આ માર્ગમાં અનેક ખાડા ટેકરા અવરોધો અને પ્રલોભનો બધો આવતા જ હોય છે કે છે. એટલે એ બધી વાતો એમને લખી છે. પછી હરિદ્વારની અંદર એક વખત ગંગાજીમાં સ્નાન કરવા ગયો, ત્યાં પુષ્કળ વહેણ હતું પાણીનું. તો જે હું લખ્યું છે કે હું સાંકળ પકડીને હતો એ સાંકળ મારા હાથમાંથી છટકી ગઈ. તમને કદાચ ખબર છે હરિદ્વારમાં જે ઘાટ પર છે ને પુષ્કળ સાંકળો બાંધેલી છે આ લોકોએ, કોઈ તનાઈ ના જાય એટલે. એટલે એ સાંકળ પકડીને નહોતો તો હું પણ કે છે સાંકળ અમારા હાથમાંથી છટકી ગયા છે. એટલે હું તલાવમાં મળ્યો, કિનારે ઉભેલા લોકો બધા બૂમ મારવા મળ્યા
બધો તણાવ બચાવો એમ. અને કે છે લખ્યું છે કે વખતે કે મને એમ થઈ ગયું કે મારું મૃત્યુ અહીંયા હરિદ્વારમાં નિશ્ચિત છે કે હું ગયો કે હવે મને કોઈ બચાવી શકશે નહીં કે કારણ કે હું તણાઈ રહ્યો છું કે. પણ કે એમને શિવનું સ્મરણ કર્યું ત્યાં છે કે ભાઈ ભગવાન આ વાત મારો છેલ્લો સમય છે, મને સાચવી લે કે છે. એ મને બોલાવ્યો એટલે હું હરિદ્વારમાં આવી ગયો છું કે છે. અને હવે કે છે મને કોઈ બચાવ્યું છે નહીં. પણ ત્યાં એક અચાનક એવું મોજું આવ્યું જોરદાર, એવું ઝાપટ આવી કે છે કે હું તો કિનારા બાજુ થકાઈ ગયો. અને કિનારા બાજુ જેવો થકાઈ ગયો તો બીજા ઘાટ પર સાંકળ મારા હાથમાં આવી ગઈ અને હું બચીને બહાર નીકળી ગયો. મને લાગ્યું કે મને નવું જીવન મળી ગયું છે કે છે. એ દિવસે કે છે મને એમ જ હતું કે મારા જીવનનો છેલ્લો દિવસ આજે આવે. પણ ભગવાનને ખૂબ પ્રાર્થના કરી કે પ્રભુ આ મારું જીવન આવી રીતે પૂરું થઈ જશે, જેના માટે આવ્યો છે દર્શન તો મારા થયા નથી અને આવી રીતે અકાળે મૃત્યુ આવી જશે કે છે. અને ત્યાંથી ગંગા માતાએ કૃપા કરી ઝાપટ માર્યો મને જોરથી છાલક એવી ગંગાજીની આવી કે સીધા કિનારા પરની સાંકળ પાછી બીજા ઘાટ પર હાથમાં આવી ગઈ એટલે બચી ગયો કે છે. એ દિવસે કહે છે કે મને એમ લાગ્યું કે હું નવું જીવન લીધું છે. હું તમને મુખ્ય વાત પર જ આવી જઉં છું કે છે. પછી અહીંયા તો કહે છે કે હું બધા ઘણો ફર્યો કહે છે બધું, તો પણ કહે છે કે હું તો કહે છે કે ભગવા વસ્ત્ર વગરનો ઈશ્વરનો આરાધક હતો એવું લખ્યું છે. પેન્ટ શર્ટ પહેરેલો યુવાન હતો કે છે. હું તો અહીંયા સાધુ થવા તો આવ્યો નથી કે છે. હું તો ખાલી આ આવાજો આવે છે એનું રહસ્ય પામવા માટે આવ્યો હતો કે છે. પણ કદાચ ઈશ્વરના દર્શન માટે જ ઈશ્વરે મને એ દિવસે જીવાડ્યો એવું એમના પુસ્તકમાં એમને લખ્યું છે. પછી થોડા ઘણા અનુભવો છે, એ બધા અનુભવોનું વર્ણન કરતો નથી, મુખ્ય વાત પર આપણે આવી જઈએ છીએ. પછી એમને એવું લખ્યું કે હું હરિદ્વારમાં ગુજરાતી સમાજમાં ઉતર્યો તો મારી બાજુમાં જ કે છે કે એક મુંબઈથી કપલ આવ્યું હતું. મોટી ઉંમરના વૃદ્ધ ઉંમરના ભાગ્યની ઉંમરના શંકર કાકા હતા અને એમના વાઈફનું નામ હતું લાભુબેન. એ બંને શંકર કાકા અને લાભુબેન, લાભુ કાકીનું નામ. હવે એ લોકોને શું હતું, એ લોકો ત્યાં આગળ મુંબઈમાં સ્કૂલ ચલાવતા હતા અને એકનો એક છોકરો 23 વર્ષની ઉંમરનો ન્યુયોર્કમાં કાર એક્સિડન્ટમાં ગુજરી ગયો હતો ન્યુયોર્કમાં. એટલે કાકાના કાકીને જબરજસ્ત આઘાત લાગ્યો હતો. એકનો એક છોકરો હતો અને બીજા કાળે મરી ગયો હતો કાળે. એટલે બહુ દુઃખી થઈ ગયા કાકાના. પૈસા પાત્ર માણસો હતા, આ ઘરના સુખી હતા, બીજી કોઈ ચિંતા હતી નહીં. પણ આવું એક અચાનક આઘાતજનક બનાવ બને ને એટલે માણસ એને ટોલરેટ યુઝ્યુઅલી એવરેજ માણસ કરી શકતો નથી. એટલે પછી એમને કહ્યું કે ભાઈ આપણે ચલો કે ઘણા દિવસો સુધી અમે કે બહુ શાંતિ મેળવવા માટે અનેક પ્રયત્નો કર્યા, પણ કાકા તો થોડા દિવસમાં રિકવર થઈ ગયેલા. પણ જે કાકી હતા ને એને તો લગભગ મગજ હલી ગયું હોય એટલી બધી ખરાબ પરિસ્થિતિમાંથી કાકી પસાર થયા હતા. એટલે પછી કે શાંતિ મેળવવા માટે અમે લોકો કરી હરિદ્વારમાં આવ્યા છીએ. અને આ લલિતકુમાર શાસ્ત્રી જે રૂમમાં ઉતરેલા એની બાજુમાં જ આ કાકાના કાકી ઉતરેલા હતા. એટલે એમની આપતી બધી કયા કરે અને થોડી શાંતિ મેળવે અને આવી રીતે એ લોકો સાથે ક્યારેક આશ્રમોમાં મંદિરોમાં જાય. એવી રીતે ચાલતું હતું. હવે બહુ દિવસ નીકળી ગયા ને મીનવાઇલ શાસ્ત્રીજીના, હવે આ તો 1959-60ની વાત છે, બરાબર છે. એ દિવસોમાં શાસ્ત્રીજીએ નોકરી પણ છોડીને આવતા રહેલા અને કેટલા દિવસ લાગશે એવું ખબર નથી. એમ કરતા કરતા લગભગ હરિદ્વારમાં લખ્યું છે કે 3 મહિના તો મારા નીકળી ગયા. હજુ પેલા રાત્રે અવાજો આવવાના ચાલુ છે, હજુ કોઈ ઇન્ડિકેશન મળતું નથી. અને મીનવાઇલ એક દિવસ એવું બન્યું કે મારા રૂમમાંથી 1000 રૂપિયા ચોરાઈ ગયા કે છે. 1000 રૂપિયા ચોરી ગયા રૂમમાંથી. હવે શું છે કે પૈસા વિના તો તમે જાણો છો કોઈ જગ્યાએ કશું આગળ વધાતું નથી. હવે એ જમાનામાં 1000 રૂપિયા એટલે 1960ની આસપાસની વાત છે. 1959ના ડિસેમ્બરમાં ગયા એટલે આ લગભગ ફેબ્રુઆરીમાં 1000 રૂપિયા ચોરી ગયા, ફેબ્રુઆરી 1960માં. એટલે એમ કે હવે હું નાસીપાસ થઈ ગયો કે છે કે પૈસા વિના કરવું શું પરદેશો. પણ મારી પાસે સાઈડમાં બીજા 200 રૂપિયા મૂકી રાખેલા હતા. એટલે 200 રૂપિયામાં મારું નજીકમાં તો તંત્ર ચાલે એવું હતું, એટલે વાંધો હતો નહીં કે છે. પણ એમ થઈ ગયું કે આટલા બધા દિવસો નીકળી જાય છે અને અહીંયા કોઈ જાતનો અંતર આપણને મળતો નથી, તો પછી કે છે એના કરતા સુરત હું પાછી જતો રહું કે ક્યાં સુધી મારે રાહ જોવાનું. એમ આવો કે વિચાર કરતો હતો. પણ રાત્રે પેલા જે અવાજો આવવાના હતા ને એ અવાજો ચાલુ જ છે કે એ બંધ થતા નથી. એ દરમિયાન એક એવો બનાવ બની ગયો, બહુ સુંદર બનાવ બની ગયો કે
એક દિવસ કે છે કે હું ગંગાજીનો મારો રોજનો નિયમ હતો કે ગંગાજીની આરતી કરવા જવાનું હરકી પેઢી પર, અને હરકી પેઢી પર ગંગાજીની આરતી કરી અને રોજના નિયમ પ્રમાણે આરતી કરવા જવું. આરતી કરીને જો પાછો વળતો હતો તેથી ચાલતો ચાલતો હું ગુજરાતી સમાજ આવી જવું. પણ એ દિવસ એવું બન્યું કે છે કે આરતી પૂરી થઈ હું પાછો વળતો હતો અને પાછળથી એક સ્ત્રીનો અવાજ આવ્યો, શાસ્ત્રીજી. એટલે મેં પાછળ વળીને જોયું, એક અંદર અત્યંત સ્વરૂપવાન સ્ત્રી, પણ મારાથી લગભગ 15 વર્ષ મોટી હશે કે છે, કારણ કે શાસ્ત્રીજી અનમેરિડ હતા. તો એ મારી નજીકમાં આવી અને કે શાસ્ત્રીજી તમે તો ગુજરાતી ભવનમાં ઉતરે છો ને કે છે. એટલે મેં એમ થયું કે આ બાઈને હું ઓળખતો નથી, પારખતો નથી, મારી સાથે વાતચીત કરે છે, ઠીક છે. પછી મેં કહું કે હા ભાઈ હું શાસ્ત્ર ત્યાં ઉતરી ગયું, પણ તમે કેવી રીતે જાણ્યું? તને એને કીધું એ સ્ત્રીએ હું આજે સવારે 11 વાગે કંઈક હું આશ્રમમાં આવી હતી ગુજરાતી સમાજમાં, અને મેં તમને ત્યાં જોયા હતા, અત્યારે તમે ફરતી જોયા, એટલે મને ખ્યાલ આવ્યો કે તમે ગુજરાતી ભવનમાં ઉતરેલા છો કે છે. તો શાસ્ત્રીજી કે તમે પણ ગુજરાતી ભવનમાં ઉતરે છો કે છે? તને પેલા બેન કે ના 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 કે હું તો અહીંયા ગંગાના કિનારે મારો એક બંગલો છે, એમાં હું અહીંયા રહું છું કાયમ માટે કે છે. તો પછી શાસ્ત્રીજી વિચાર કરે સારું અજાણી સ્ત્રી છે અને મારી સાથે વાતો વળગી ગયેલી છે કે અને સાથે ચાલ્યા કરે છે કે છે. એટલે શાસ્ત્રીજી તો વિચારતા હતા કે ભાઈ અજાણી સાથે આપણે બોલવું ચાલવું સારું નહીં કે છે. આપણે જાણીએ નહીં કોઈના મનમાં શું પાપ હોય, શું ભાવના હોય. એટલે અમે લોકો શાંતિથી ચાલતા હતા. થોડી વાર પછી એ બેને મને એકદમ તંદ્રામાંથી જગાડ હોય બોલ્યા કે શાસ્ત્રીજી મારું નામ માધવી છે કે છે, અને એમ કરો ને મારો બંગલો ગુજરાતી સમાજની બાજુમાં જ છે કે છે, નજીકમાં છે, ગંગાના કિનારે કે છે. તો મારે ઘેર કાલે જમવાનું રાખો ને કે છે તમે. શાસ્ત્રીજી કે તમે યાર એવો આગ્રહ ના રાખો કે છે. તો એટલે કે છે કેમ માધવીબેન કે છે. શાસ્ત્રીજી કે હું બીજા કોઈના ઘરનું જમતું નથી કે છે. તો માધવીબેન કે હું તમને કે બ્રહ્મચર્ય કે નથી બોલાવતી. શાસ્ત્રીજી કે તને જમવાથી કઈ વધારે છે કે છે. તો માધવીબેન કે હા કે છે મને તમે જમશો મારા ઘેર તો મને તૃપ્તિ થશે કે છે, મને આનંદ થશે કે છે. શાસ્ત્રીજી લખે છે કે ભાઈ મને કઈ સમજાયું નહીં કે સાલી એક સાવ વજાની સ્ત્રી અને આવો આગ્રહ મને જમવાનું કરો, કોઈ લેવા દેવાની કે ઓળખ પારખની કશું જ નહીં, આટલું બધું જમવાનો આગ્રહ કરે કે છે. એ ખાલી આરતીના સમય ભેગા થયા એમાં તો આટલી બધી એ કરે છે કે છે. એટલે માધવીબેને કીધું કે તમારે ગુજરાત ભવન જ જવાનું છે ને? હા હું ગુજરાતી ભવન જ જઈ રહ્યું છું કે છે. તો કે છે હું તમારી સાથે જ ચાલુ છું કે છે, અને રસ્તામાં જ મારો કે ગંગાના કિનારે મારો બંગલો આવશે, તમને બતાવી દઉં કે છે બંગલો, એ તમે કાલે જમવા માટે આવી શકો એટલા માટે કહું છું કે. એ શાસ્ત્રીજીને થોડું ગમે તેમ કે છાલ છોડો કે છે. એટલે રસ્તામાં બંગલો આવી ગયો, માધવીને બતાવી દીધું આ મારો બંગલો કે છે. શાસ્ત્રી કે સારું બેન, તમે શાસ્ત્રીજીને કીધું કે ના તમે અહીંયા બંગલામાં અત્યારે ચાલો ને કે છે મારી સાથે બંગલામાં. પણ શાસ્ત્રીજી કે ના બેન અત્યારે ક્યારેક આવીશ તમારા ઘરે કે છે. ક્યારેક આવીશ એમ? અરે કેમ કાલ જમવાનું તો નક્કી કર્યું છે, તમે ના કેમ પાડો છો કે છે. તો શાસ્ત્રીજી કે જોઈશું કે છે. તો જો શાસ્ત્રીજી એવું નહીં ચાલે કે છે, કાલ તમે જમવા નહીં આવો ને તો પણ કાલે હું પણ નહીં જમું, કાલે હું પૂછી રહીશ કે છે. એટલે મારે કઈ છેવટે સ્ત્રી આગળ હા નમવું પડ્યું, હા પાડવું પડ્યું. અને પછી કે માધવીબેન બંગલા બાજુ રોકાયા અને હું તો ગુજરાતી સમાજ બાજુ ગયો. તો ગુજરાતી સમાજનો વળાંકનો રસ્તો જેવો આવતો હતો તો વળાંકમાં વળતો હતો અને એકદમ ફેરતી નજર મારી અચાનક જ કે એ બંગલા પર નજર પડી. તો જોયું તો માધવી બંગલા આગળ ઉભા મને ઠેર સુધી જોયા જ કરતા હતા કે છે. એટલે કે મને બહુ જ કે જે આ બધું ઓકળો લાગવા મળ્યું કે છે. મને સમજણ ના પડી કે અજાણી સ્ત્રી મારામાં આટલો બધો રસ કેમ લે છે, કોઈ જાન પહેચાનની કશું જ નહીં, આટલો બધો રસ કેમ લે છે કે લખે છે શાસ્ત્રીજી કે હું ભવન પર જયારે ગુજરાતી ભવન પર આવ્યો ત્યારે મારા અજંપાનો પાર હતો જ નહીં કે છે. અને આઈને નક્કી જ કર્યું જે થશે કહું એના ઘેર જમવા તો જતું જ નથી જવું કે છે. આવી રીતે તો જવાય જ નહીં કોઈના ઘેર જમવા માટે અજાણી સ્ત્રી. એ બીજે દિવસ સવારે એ મારું ધ્યાનમાં પણ ચિત્ત લાગ્યું નહીં, ઉઠ્યો ગયેલો આખી રાત એના જ વિચારો આવ્યા કરે કે મારે હું અહીંયા ઈશ્વરની પ્રાપ્તિ માટે આવ્યો છું, તો આવી અજાણી સ્ત્રીમાં ફસાવા થોડો આવ્યો છું કે છું. એટલે મારા જીવન માટે મારા મનમાં અનેક તર્ક વિતર્કો થવા મળે કે છે. અને કે હું પોતે એકદમ અંદરથી હલી ગયો કે છે. એ નક્કી થઈ ગયું કે આવી રીતે તો ઈશ્વરને પામી શકાશે નહીં. એટલે કે આ આર્ટિકલ મગજમાંથી બહાર કાઢવું જ પડશે, શાસ્ત્રીજી પોતાની જાતને કે છે. શાસ્ત્રીજી બે દિવસ સવાર ઉઠી નાવી ધોઈ અને સીધો જ કે છે મેં નક્કી કર્યું એના કરતા હું ઋષિકેશ જતો રહું કે છે.
એટલે ઋષિકેશ જવા માટે હું જેવો ભવનમાંથી, ગુજરાતી ભવનમાંથી બહાર નીકળું છું અને ત્યાં જ માધવીબેન એમની મોટર લઈને મને તેડવા આવ્યા છે. એટલે એમને આવીને મને કહ્યું કે શાસ્ત્રીજી તમે ક્યાં જાઓ છો? તો કીધું હું તો જઉં છું ઋષિકેશ. ના શાસ્ત્રીજી કહે તમારા માટે બધી મેં તૈયારી કરી લીધી છે, ચલો મારી ગાડીમાં. એટલે મેં ના પાડી તો કહે કે ઈશ્વરના આજ્ઞાજી કરવા મળે, વિનંતી કરવા મળે, રડી ગયા કે ના ના શાસ્ત્રીજી મારી બધી મહેનત પાણીમાં જશે, કે મેં તો ખૂબ તૈયારી કરી તમારે જમાડવા માટેની. એટલે પછી કે છે હું પીગળી ગયો કે માધવીબેનની વિનંતીને માન આપીને. અને છેવટે કે બંગલા પર અમે લોકો માધવીબેનની જોડે હું બંગલા પર પહોંચ્યો જમવા માટે કે છે. તો માધવીબેન બંગલામાં દાખલ થયા તો રસોઈયાને કહી દીધું કે ભાઈ તું જતો રહેવા કે છે. પછી કામવાળી બાઈ હતી એને પણ કહું કે તું સાંજે આવજે કે છે. પછી બંગલામાં એન્ટર થયા તો જોયું થોડું કોઈ દેખાય નહીં. બંગલો બેઠા ઘાટનો હતો, કે વિશાળ બંગલો હતો, પણ અંદર કોઈ હતું નહીં કે છે. એટલે શાસ્ત્રીજી મારે તો પૂછી ગયું કે તમારી સાથે બીજું કોઈ રહેતું નથી ગયા કે છે. એમને હસીને કહ્યું ને કે શાસ્ત્રીજી તમે તો છો ને પણ અહીંયા. તો તમે તો એને હસીને કે તમે તો છો ને કે છે. તો કોણ છે કે તમે, પણ તમારા પત્ની, બાળકો, તમારો પરિવાર બધું ક્યાં છે? અને એના જવાબમાં માધવીબેને જે ટૂંકામાં કહ્યું એવું કીધું કે એવું મુંબઈના કોઈ મોટા ઉદ્યોગપતિની માધવીબેન પત્ની હતી પેલા, અને એમના કોઈ સંતાન હતું નહીં, અને એમના પતિને બીજું એક લફરું હતું, એટલે ઉપપત્ની રાખી હતી એમ. એટલે પછી કે માધવીબેન કે આ બધું અમુક સમય સુધી તો મેં સહન કર્યું, અને પછી છેવટે કે મને સંસારમાં વૈરાગ આવી ગયો. એટલે પછી કે મેં એમને છોડી મારા પતિદેવને કે છે, અને હું કાયમ માટે કે છે હરિદ્વારવાસી બની ગઈ છું કે છે. અને બસ અહીંયા રહી ને હું કૃષ્ણની આરાધના કરું છું કે છે. તો મારા જીવનમાં બીજું કશું છે જ નહીં, એટલે તો હું કાયમ માટે હરિદ્વાર રહું છું કે છે. તો આ બધી સ્ટોરી કે જે મને એમને એ બેને કીધી. પણ કે છે કે અહીંયા આવીને એટલું કીધું કે મને હવે કોઈ દુઃખ નથી, હવે હું કૃષ્ણની બહુ નજીક પહોંચી ગઈ છું કે છે. અને અત્યારે મારા અંતરમાં જે આનંદ છે એવો આનંદ મેં ક્યારેય પેલા જીવનમાં અનુભવ્યો નથી. એટલો આનંદથી અમારું જીવન હું પસાર કરી રહી છું કે છે. પછી તો એક ચાંદીના મોટા થાળીમાં લખ્યું છે કે 30 જેટલી વાનગીઓ પીરસીને માધવીબેન મારી સામે લઈ આવ્યા. એટલે શાસ્ત્રીજી કહે છે મારાથી બોલાઈ ગયું કે આટલું બધું કોના માટે બનાવ્યું તમે? કે તમારા માટે. તો શાસ્ત્રીજી કે તમે નથી જમવાના? તો કે તમે જમાડીને પછી હું જમીશ કે છે. આમ કહીને મને જમવાનો બહુ આગ્રહ કર્યો, અને હું જમવા બેઠો એટલે મારી બાજુમાં ઉભા રહીને માધવીબેન પંખો નાખવા લાગ્યા. તો કે મને ઘણો સંકોચ અનુભવ થયો કે આટલું બધું મને માન કેમ આ બેન આપે છે કે છે. એ બેનના મનમાં શું ભરેલું છે કે છે. તો કે છે હું તો ગભરાઈ ગયેલો હતો, પુષ્કળ ગભરાઈ ગયેલો હતો કે છે. અને એનાથી કે છે કે મારો ભય એ આનંદ, ભયના કારણે આનંદથી જમી પણ શકતો હતો કે છે. મારું ભય હતું ને એ માધવીબેન પારખી ગયા. એટલે માધવીબેને કહ્યું કે શાસ્ત્રી તમે ચિંતા ના કરશો, હું તમને અહીં બેઠા બેઠા વંદરાઓના દર્શન કરાવું છું, તમે જમી લો શાંતિથી કે છે. એટલે પછી મને સમજણ ના પડી આ બેન શું કહેવા માંગે છે કે છે. પણ એટલામાં તો હું જમી રહ્યો, અને માધવીબેને શું કર્યું એ મને ખબર પડી નહીં. પણ કે હું બીજી જ દુનિયામાં પહોંચી ગયો, અને બીજી દુનિયામાં પહોંચી ગયો તો મેં જોયું તો મને માધવીબેન વંદરાવનમાં લઈ ગયા છે. વંદરાવનમાં મને અનેકવિધ કૃષ્ણની લીલાઓના દર્શન કરાયા છે. અને ત્યાં મેં જોયું તો માધવીબેન સફેદ વસ્ત્રમાં સજ્જ થઈ અને અર્ધ ગેલા થઈ ને કૃષ્ણ કૃષ્ણ કરતા નાચી રહ્યા છે. અને સુંદર દિવ્ય અનુભૂતિઓ મનો માધવીબેને ત્યાં બેઠા બેઠા કરાવી લીધી. અને આમ નામ કરતા કરતા તો સાંજ પડી ગઈ. જ્યારે મારી આંખો ખુલી અને હું ભાનમાં આવ્યો અને જો લગભગ સાંજ પડી ગયેલી હતી. અને મને મનમાં થયું અરે આ માધવીબેન માટે મેં કેટલા બધા ખરાબ વિચારો કર્યા હતા, પણ આ તો કેટલી બધી ઉચ્ચ આધ્યાત્મિક લેવલની સ્ત્રી છે કે છે. શું આ બધી વાતો સાચી હશે કે છે કે આ સ્ત્રી અહીંયા હરિદ્વારમાં રહીને આટલી ઉચ્ચ કક્ષાએ પહોંચી છે? તો એ બધું મને જે અનુભવ થયા, આખા દિવસના વંદરાવનના દર્શન બધા કરાયા, એ બધું સાચું હશે? મનમાં શાસ્ત્રી હું પૂછું છું કે છે. પણ ત્યાં તો મેં માધવીબેનને કહ્યું કે માધવીબેન હવે હું જઉં છું ગુજરાતી સમાજમાં કે છે. તો માધવીબેને મારા હાથમાં 10 રૂપિયાની 1000 રૂપિયાની ઠોકરી મારા હાથમાં મૂકી દીધી. તો માધવીબેન બોલ્યા શાસ્ત્રીજી તમને પૈસાની જરૂર છે ને કહીએ, એટલે તમે સુરત જવાનું વિચારો છો ને, તો લા પૈસા કે છે. શાસ્ત્રીજી કે ના, પણ મારી પાસે તો એમ તો પૂરતા પૈસા છે અત્યારે તો.
પણ શાસ્ત્રીજી તમારા રૂપિયા ચોરાઈ ગયા છે ને, છતાં તમે આમ કેમ બોલો છો? તમે રૂપિયા ચોરાઈ ગયા છે તો બધા તમારી પાસે પૈસા પૂરતા છે નહીં, એટલે તમે સુરત જવાનું વિચારી રહ્યા છો. તો શાસ્ત્રીજી કહે છે પણ તમને બેન કેવી રીતે ખબર પડી કે છે? શાસ્ત્રીજી બેન કહે છે કે તમે તો કહું કે છે, પણ એકચ્યુઅલી શાસ્ત્રીજી લખે છે કે મેં એમને એવું કશું કહ્યું જ નથી કે છે. એમને એવો જવાબ આપી દીધો કે છે. એટલે એટલો ખ્યાલ આવી ગયો કે માધવીબેન ખૂબ જ ઉચ્ચ લેવલની આધ્યાત્મિક સ્ત્રી છે. એ ચોક્કસ કે આજે પેલી કે છે મેં 70 રૂપિયા લેવાનો ઇનકાર કરી દીધો. અને માધવીબેને કહ્યું કે શાસ્ત્રીજી તમારું મારા ઉપર ઘણું મોટું ઋણ છે. તો મેં પૂછ્યું કે બેન કયું ઋણ? અરે શાસ્ત્રીજી તમને ખબર નથી ગયા જન્મનું. શું તમે એ મને ઋણ ચૂકવવાની આજે તક નહીં આપો કે છે? આ મારા માટે હું આજે 1000 રૂપિયા આપું છું તો કશું નથી, એટલું મોટું તમારું ઋણ મારા માટે ચડેલું જ કે છે. એટલે લખ્યું છે શાસ્ત્રીજી કે આ સ્ત્રી તો મારા માટે વધુ ને વધુ રહસ્યમય બનતી જતી કે છે. હું આ જે જોઈ રહ્યો છું સત્ય છે કે નહીં એ મને તો ખબર નથી પડતી કે હું શું જોઈ રહ્યો છું કે છે. પણ આ બધો અનુભવ જ એવો હતો, એક વિચિત્ર પ્રકારનો અનુભવ મને ભગવાને કરાવ્યો કે છે. અને પછી તો કહે છે મને એમ થઈ ગયું કે વધારે અમારે રહેવું નથી, અંધારું પડવાની તૈયારી છે કહે છે. એટલે હું તો ગભરાયેલો જ હતો કહે છે, છતાંય ગભરાયેલો હતો. એટલે હું તો કહે છે બંગલો ફટાફટ છોડી ને ગુજરાતી ભવનની દિશામાં દોડીને જતો રહ્યો કહે છે માધવીબેનને છોડીને. આખી રાત મને કહે છે કે માધવીબેનના રડવાના અવાજો આવ્યા. માધવીબેન આજે કરતા હતા ને મારા બંગલે પધારો જમવા માટે, એમ આખી રાત મને કે એમના રડવાના જ અવાજો આવ્યા કરે છે. પણ એમ થયું કે ના 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 કે છે મેં આ સ્ત્રી માટે ખોટા વિચારો કર્યા. બહુ ઉચ્ચ આધ્યાત્મિક લેવલની આ સ્ત્રી છે, એ તો ચોક્કસ વાત હતી કે છે. રાત્રે પછી પેલા કાકાના કાકી એ બી બીજા બધા મંદિરોમાં દર્શન કરવા ગયેલા હતા. રાત્રે બધા ભેગા થયા રૂમ પર. એટલે પેલા કાકાના કાકી જે મુંબઈથી આવેલા હતા એને શાસ્ત્રીજીને પૂછ્યું કે શાસ્ત્રીજી તો કાકાની એકા છોકરા જેવા હતા. એટલે કીધું ના તું કાલે કઈ ગયો તો આખો દિવસ દેખાડો નહીં કે છે. અને એ શાસ્ત્રીજી કાકાના કાકીને કીધું કે કાકા હું તમને આવતીકાલે સવારે એક એવી વ્યક્તિની મુલાકાત કરાવીશ કે જેને મળીને તમારો બધો શોખ સાવ ગાયબ થઈ જશે, તમને આનંદ થઈ જશે. એવી એક આધ્યાત્મિક લેવલની ઉચ્ચ કક્ષાની સ્ત્રી છે કે છે, એની સાથે મારી ગઈકાલે મુલાકાત થઈ શકે છે. હું તમને કાલે એના બંગલે લઈ જઈશ કે છે. તમે જુઓ તો ખરા એ બેન કેવા ઉચ્ચ લેવલના છે. એટલે કહે છે કે બીજી દિવસ સવારે હું કાકાને લઈ ને કાકીને લઈ અને બંગલો નજીકમાં છે, હરિદ્વાર ગંગાનો કિનારો નજીકમાં છે. તો કહે છે ગુજરાતી સમાજથી નજીક જ હતું. કહે છે હું કાકાના કાકીને લઈને ગયો. તો કાકાના કાકીને લઈને ગયો તો કે બંગલે મોટું તાળું લટકતું હતું અને કમ્પાઉન્ડની અંદર પેરેગીરી બેઠેલો હતો વોચમેન. એટલે મેં વોચમેનને પૂછ્યું કે ભાઈ આ માધવીબેન ક્યાં ગયા? અને વોચમેને જવાબ આપ્યો કે માધવીબેન તો માનસરોવરની યાત્રા કરવા ગયા છે. તો ક્યારે ગયા માનસરોવરની યાત્રા કરવા? તો કે અઠવાડિયું થયું કે છે. અને પેલા પેરેગીરીને મેં કીધું શાસ્ત્રીજી કહે છે પેલા હું તો કાલે આ બંગલામાં જમવા આવ્યો હતો અને આખો દિવસ માધવીબેન સાથે તો બંગલામાં રોકાયો છું કે છે. તો પેલો પેરેગીરી કહે છે ભાઈ તમે કઈ સપનામાં માધવીબેનને જોયા હશો, સપનામાં કોઈના ઘેર જમવા ગયા લાગો છો કે છે. આ બંગલો અઠવાડિયાથી ખુલ્યો જ નથી કે છે. હું મહિનો પેરેગીર છું કે છે. અને માધવીબેન અઠવાડિયાથી માનસરોવરની યાત્રા કરવા ગયા છે. એટલે કહે છે કે હારું વિચારમાં પડી ગયો કે માધવીબેને મને જમાડો એ શું, મને 1000 રૂપિયા મારા જે ચોરાઈ ગયા છે એની મદદ કરી એ શું, પૂર્વજન્મનું મારું ઋણ ચૂકવવાની વાત કરી એ શું, માધવીબેન તો એ છે જ નહીં કે છે. મને ગાડીમાં બેસાડ્યો એ શું? પણ કે મારું દિમાગ કામ કરતું નતું. પાછો ગુજરાતી સમાજમાં આવ્યો. આખો દાડો કરે આના જ વિચારો આવ્યા કર્યા. અને સાંજ પડી એટલે ફેરતી એમના બંગલા તરફ ગયો. પછી આ વખતે તો મને એમ થયું પેલા આજુબાજુ તપાસ કરવા દે. તો બંગલાની આજુબાજુ થોડીક દુકાનો હતી કે છે. તે દુકાનો વાળાને પૂછ્યું માધવીબેન અહીંયા રહે છે ને? હા માધવીબેન અહીંયા રહે છે. તો એ ક્યાં ગયા છે કે છે? તો કે દુકાનો વાળાએ પણ કીધું અઠવાડિયું થયું માધવીબેનને માનસરોવરની યાત્રા કરવા ગઈ છે. અને મને ખ્યાલ આવ્યો શાસ્ત્રીજી લખે છે કે જે માધવીબેન માનસરોવરમાં ગયેલા છે અહીંયા સદેહ હાજર નથી, અને જ માધવીબેન મને 1000 રૂપિયા મને આપે છે, જમાડે છે, આટલી મદદ કરે, આટલી વાતો કરે છે અને દિવ્ય વંદરામણની અનુભૂતિઓ બતાવે છે. તો માધવીબેન કેટલી ઉચ્ચ કક્ષાની સ્ત્રી છે કે એ બધા મને અનુભવ થયા. પણ
આનાથી મારો રાતનો પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. હજી તો મને રાતના જે અવાજો આવે છે એ તો આવ્યા જ કરે છે કે છે. હું સમજણ નથી પડતી કે હું શું કરું. મારે જવું હતું પાછું કે છે, પણ કે છે કે મારે જવું હતું કે છે, પણ 1000 રૂપિયા ચોરી ગયા હતા એટલે જવાનો વિચાર કરેલો કે જતા રહીએ. અને એમ પાછા મજૂરીબેને આવીને 1000 રૂપિયા આપી દીધા, ના પાડી અમે જશો નહીં કે છે. તો પછી મારે રોકાવાનું કારણ શું અહીંયા? પણ એ દરમિયાન એવું બન્યું કે છે કે રાત્રે પેલા અવાજો આવતા હતા ને એ અચાનક જ બંધ થઈ ગયા. હવે હું અટવાયો કે હવે તો અવાજો આવતા હતા એ બી બંધ થઈ ગયા છે, તો હવે મારે કરવું શું કે છે. એટલે પછી નક્કી જ કરી દીધું કે હવે કંઈક મહા મહિનો આવતો હતો, એટલે મહા મહિનાની અમાસ હતી કંઈક, અને અમાસ પછી નક્કી કર્યું કે હવે અમાસના પછી અમાસ સુધી રોકાવું અને 2-3 દાડા નીકળે પછી જતો રહું કાયમ પાછું સુરત. કે ક્યાં સુધી 3 મહિના થઈ ગયા છે. અવાજો તો છેલ્લા 10 દિવસથી જ બંધ થયા છે, બાકી અત્યાર સુધી અવાજો આવતા હતા. અને માર્ચ મહિનાનો અંત પણ આવી ગયો. એટલે શું કે હું તો યાત્રાઓ કરવા નીકળ્યો તો ગરમ કપડાં પણ લીધા વગર નીકળ્યો હતો. ગરમ તો ઠંડી પણ ઘણી, કારણ કે ડિસેમ્બરમાં ગયા હતા અને ત્યાં સુધી માર્ચના એન્ડ સુધી તો હું કહી ગયો કે છું. પણ એક દિવસ અચાનક જ એવું નક્કી કર્યું કે હવે કાયમ માટે સુરત જતું એવું છે. અને ત્યાં અચાનક એક દિવસ રાત્રે સપનું આવ્યું. હવે સાંભળજો કે ભાઈ હવે ખરો વાતનો વળાંક આવે છે, બહુ સુંદર વાત છે. હવે ત્યાં મારા આશ્ચર્ય વચ્ચે લખ્યું છે કે ઘણા દિવસે મને સપનું આવ્યું. સપનામાં મેં જોયું તો ઋષિકેશથી નજીકમાં એક જંગલમાં કેડી એટલે રસ્તો જતો હતો, પગદંડી જતી હતી. અને એ પગદંડીમાં હું આગળ ચાલતો ડીપ જંગલમાં ગયો અને ત્યાં એક ગુફા આગળ આવીને હું અટકી ગયો. અને ગુફામાંથી એક નગ્ન તપસ્વી સાધુ બહાર નીકળ્યો અને એને મને સ્મિત કરીને કીધું કે કલ આપકો યહાં આને કા હૈ. બસ સ્વપ્ન મારું તૂટી ગયું. હું સવારે ઉઠ્યો, ખૂબ આનંદમાં હતો. સવારે 4 વાગે તો હું ઉઠી ગયો વહેલો. ઉઠીને મને એમ જ થયું કે બસ અવાજ સપનામાં મને અનુભૂતિ થઈ છે. અને અવાજ એ જ સાધુનો હતો કે જ્યાં મને આટલા સમયથી રાત્રે સપનામાં અવાજ આવતો હતો. એ જ અવાજ, એ જ લેખો હતો કે કલ આપકો આને કા હૈ. એટલે હું ફટાફટ નાહી ધોઈને તૈયાર થયો ને ઋષિકેશ પહોંચી ગયો. ઋષિકેશમાં લક્ષ્મણ ઝુલાની ગાડી ઉતરી ગયો. ત્યાંથી મેં જે પગદંડી સપનામાં અનુભવ કરાવ્યો હતો એ પગદંડીમાં મેં ચાલુ કર્યું જવાનું કે છે. તો લખ્યું છે કે મેં તમારે જવાનું ચાલુ કર્યું. એ પગદંડીમાં મેં ચાલ કર્યું કે છે, પણ કઈ બહુ જ નિર્જન રસ્તો હતો કે છે. રડી રખડું કોઈક વખત માણસ જોવા મળતું હતું, બાકી કોઈ જોવાય ના મળે. કોઈ જાતની અવર જવર નહીં, ખાલી જે અવાજ આવે પશુ પક્ષીઓનો અવાજ આવે અને કે છે કે બિહામણું જંગલ, ઝાડના હલવાનો અવાજ આવે, એ સિવાય કોઈ પણ અવાજ આવે નહીં. પણ મને કે છે એક પ્રકારના ઈશ્વરના દર્શન કરવાનો નશો ચડ્યો હતો કે છે. એટલે કે હું ગભરાયા વગર ડીપ જંગલમાં ચાલ જ કર્યું. અને એમ કરતા સાંજ પડી ગઈ, અંધારું પડી ગયું. હવે હજી તો મને પેલો રસ્તો દેખાતો જ નથી કે ક્યાં મારે જવું કે છે. ઇન્ડિકેશન મળી ગયું કે કલ આપકો મિલને કા હૈ, પણ ક્યાં જવું, કોણ મળવાનું એ બધું બતાવતું કોઈ નથી. પણ એમાં તો અંધારું પડી ગયું. એટલે મેં નક્કી કર્યું કે ભાઈ હવે અહીંયા ગમે તે એક ઝાડની નીચે રાતવાસો કરી દઉં. હવે અમાસની આસપાસના દિવસો હતા એટલે ઘોર અંધારું હતું, ચંદ્રનો પણ પ્રકાશ મળે નહીં કે છે. એટલે ગમે તેમ કરીને દિવસ મારા રાત્રે પછી મારી પાસે તો હું 2-3 દિવસનું ખાવાનું લઈને જ ગયેલો જોડે કે મારી થેલીમાં. એટલે રાત્રે તો મેં થોડું ખાઈ લીધું કે છે, પણ તરસ લાગી ગઈ એમ. પણ આજુબાજુ તપાસ કરી તો અંધારામાં જોવું ક્યાં કે છે ઝરણું શોધવા માટે કે છે. એટલે પછી તરસો કે પડી ગયો ઝાડ નીચે કે છે. ઊંઘ તો આવતી નથી, કારણ કે હિંસક પશુઓના અવાજો પણ બધા આવવા મળ્યા રાત્રે તો કે છે. પણ ભગવાનનું સ્મરણ કરતો પછી કે છે ત્યારે મને ઊંઘ આવી ગઈ, એની મને ખબર પડી નહીં. અને પછી કે છે કે હું સવારે ઉઠ્યો ત્યાં તો લગભગ પક્ષીઓના અવાજો શરૂ થઈ ગયા હતા. એટલે ખ્યાલ આવી ગયો કે હવે અજવાળું થવાની તૈયારી છે કે છે. અને એટલામાં તો સુરત દાદાના દર્શન થયા. ઝબુક કરતો જગાડેથી સૂર્યની કિરણો ધીરે ધીરે આવવા લાગ્યા. પછી કે છે કે મેં પાછું આવા અજવાળામાં થોડું ઘણું ચાલવાનું ચાલુ કર્યું. તરસ ખૂબ લાગી હતી, પણ કે થોડુંક ચાલ્યો આગળ હું, અને ત્યાં આગળ એક પાણીનું ઝરણું આવી ગયું. અને ઝરણું એવી સરસ જગ્યાએ હતું કે છે કે મને નહાવાનું પણ ફાવી ગયું કે છે. એટલે સુંદર રીતે મેં તો ગાડે નાહી લીધું
અને પછી કહે પેટ ભરીને પાણી પણ પી લીધું, એટલે હું તાજો માજો થઈ ગયો કે છે, એટલે હવે મને ચિંતા હતી નહીં કે છે. એટલે પણ હવે ઘોર જંગલ હતું. પગદંડી જે હતી એ પણ થોડેક સુધી જતી હતી, અને થોડેક આગળ હું ગયો અને પગદંડી અટકી ગઈ. પછી એનો અર્થ એવો હતો કે પગદંડી આગળ જતી નથી એટલે કે માનવ વસ્તી તો છે જ નહીં, તો માનવોની અવર જવર પણ આ જગ્યા પર થતી હોવી જોઈએ નહીં કે છે. એટલે કે છે કે હું તો ગાડી સપનામાં જે પગદંડી મને દેખાય હતી એ બધી મને દેખાય ખરી કે છે, પણ અડધવચ્ચે પગદંડી બંધ થઈ ગઈ અને પછી તો બધી જંગલ 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 જ હતું. હવે હું અટવાઈ ગયો કે મારે ક્યાં જવું એ મને સમજણ ના પડી કે છે. એટલે હું નિરાશ થઈ ગયો, તો વચ્ચે વચ્ચે બેસી ગયો. પછી કહે છે કે મને થોડું લાવતા આજુબાજુ જરા ફરી લઉં કે છે. એટલે હું ડીપ જંગલમાં ઝાડીઓની વચ્ચેથી માર્ગ કરીને આગળ જવા જઉં છું કે છે, પણ અડધો કલાક સુધી અહીં ગયો, પછી ભાઈ આ બાજુ ગયો, પાછો બાજુ આ બાજુ ગયો, પાછો બાજુ આ બાજુ ગયો, પાછો આવતો રહ્યો. પણ સપનામાં જે ગુફાના દર્શન મને થયા હતા એવું મને દેખાતું નથી કે છે. હું બહુ અટવાઈ ગયો છું કે છે. પછી મનોમન ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તું મને આવી રીતે કેમ અટવાયા કરે છે કે હું કેટલો વલોપાતો અનુભવું છું, પ્રભુ તું મને કંઈક રસ્તો બતાવ, હું તો નિરાશ થઈ જઉં છું. એમ રીતે ડીપ જંગલમાં આવ્યો છું, કાલનો બપોરનો શરૂ મેં કરી યાત્રા, અને હજી સુધી મને કોઈ ઇન્ડિકેશન નથી મળતું બધું. અને ત્યાં ભગવાનને હું વિનંતી કરતો હતો, અને ત્યાં અચાનક જ પગની ઘૂંઘરીઓનો અવાજ આવ્યો, એટલે મારું કાન સરવા થયા. ચારે બાજુ નજર કરવા મળી તો દૂર એક 7 વર્ષનું લગ્ન બાળક, કેડમાં કંદોરો છે, પગમાં ઝાંઝર છે, છુમ 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 અવાજ કરીને મારી સામે મરક 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 સ્નિપ કરી રહ્યું છે કે છે. એટલે થયું કે હો કૃષ્ણ, તું મને એ બોલાવી લાવે છે ઠીક આટલે સુધી? હવે સુરતથી તે હરિદ્વાર, ઋષિકેશ અને જંગલમાં તું મને બોલાવતો હતો કે છે. પણ કૃષ્ણ કશું બોલતો નથી. કૃષ્ણ મારી સામે મરક મરક જુએ છે, હાસ્ય કરે છે કે છે. હું એની નજીકમાં ગયો તો કૃષ્ણ ડીપ જંગલમાં જાય, નજીકમાં જઈને પકડવા જવું, પણ એ છુમ 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 કરતો, ડબ 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 કરતો ચાલતો ચાલતો અંદર જંગલમાં, ઘોર જંગલમાં મને લઈ જાય છે કે છે. પણ નજીક મારા હાથમાં આવતો નથી, વાત કરતો નથી. હું અટવાયા કરું છું કે છે. અરે પ્રભુ, આવી રીતે ક્યાં તમારા ભક્તને હેરાન કરશો કે છે. પણ પેલાને મજા આવતી હતી, કૃષ્ણને મજા આવે છે, ભક્તોને તતડાવવાની ભગવાનને બહુ જ મજા આવે છે. ભક્તોનું દિલ તૂટે છે એને ખબર નથી પડતી કે છે. અને મને ઘોર જંગલમાં થોડે સુધી છુમ 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 અવાજ કરીને સાઈન કરીને બોલાવે છે. હું લઈ ગયો, મને લઈ ગયો. છેવટે એક ટેકરી આવી, એ ટેકરીની પાછળ કૃષ્ણ છુપાઈ ગયો. હું દોડતો 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 ગયો, તમારો કનૈયો અહીંયા જ આવ્યો છે કે છે. પણ જોયું તો ટેકરીની પાછળના ભાગમાં કૃષ્ણ ત્યાં ગયો હતો, આગળ જોયું તો કૃષ્ણ જોવા મળતો નથી. હવે છુમ 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 જે અવાજો આવતા હતા પગના રૂમઝુમ રૂમઝુમ, એ બધા બંધ થઈ ગયા. હું ઘોર જંગલમાં આવી ગયો છું. પ્રભુ હવે હું શું કરું, હું શું કરું પ્રભુ? અને ત્યાં જ એક બાજુમાં ગુફા પર મારી નજર પડી છે. ગુફાની શિલા, ગુફાનું ઢાંકણ, ગુફાનું મોઢું કોઈ શિલાથી ઢંકાયેલું હતું. તો આ શિલા આપોઆપ ઉચકાઈ અને અંદરથી એક સાધુ બહાર આવ્યો. અને સાધુએ બહાર આવી અને શાસ્ત્રીજીને કીધું, અચ્છા હુઆ આપ આ ગયે, એમ કહીને સાધુએ શાસ્ત્રીજીને પ્રણામ કર્યા. शास्त्री जी कहते मैं हमारा शरीर ने खिचड़ी लेता कीधु, ये आप क्या कर रहे हो, आप साधु हैं और मैं संसारी आदमी हूँ. तो साधु कीधु, मैं अपने गुरु को प्रणाम करता हूँ, गत जन्म में आप मेरे गुरु थे. तो शास्त्री जी कहते मैं विस्मय साथ कीधु, मैं किसी को गुरु मानता नहीं हूँ और न मैं किसी का गुरु हूँ, तो आपने मुझे यहाँ किस लिए बुलाया है? तो पहला साधुए कहूँ, आप चाहे जो कहे, मैं आपको ही गुरु मानता हूँ. गुरुजी, जन्म जन्मांतर का हमारा संबंध है. इस जन्म में आप एक ज्योतिषी के यहाँ पैदा हुए और अखबार की कचहरी में नौकरी करते तो इससे क्या हुआ? गत जन्म में तो आप साधु थे, गत जन्म में आप साधु थे और मैं आपका शिष्य था કે છે. તો એ લખ્યું છે કે સાધુએ મારા જન્મની કેટલીક વાતો કરી, તેથી તો હેરાન આવી ગયો છે. બધું વાત કરવાના આશયથી મેં પૂછ્યું, ये तो साधु जी ये तो गत जन्म की बात हुई, उसका इस जन्म के साथ क्या संबंध है? तो क्या संबंध है
इसलिए तो आपको मैंने परेशान करके यहाँ बुलाया है। तो शास्त्री जी कहे तो मगर मुझे परेशान करने की जरूरत क्या थी, आप चाहते तो मेरे घर पे सूरत में आ सकते थे ना। तो गुरु साधु कहे मुझे मेरे गुरु जी के सधे दर्शन करने की तीव्र इच्छा थी और मैं थोड़े ही दिनों में यहाँ समाधि लेने वाला हूँ, तो सोचा कि समाधि लेने से पहले एक बार गुरु जी का दर्शन कर लूं, नहीं तो मैं खुद सूरत आ जाता, मगर मेरा समय हो गया है समाधि का। तो गुरुजी ने कीधु कि शास्त्री जी लेकिन मुझे यहाँ बुलाने का आपका आशय क्या है। तो गुरु साधु कहे आशय यह तो मैं भी नहीं जानता, लेकिन गत जन्म जो वह सांभळजो, लेकिन गत जन्म में एक स्त्री की वजह से आप योग भ्रष्ट हुए थे और इस जन्म में भी आप एम करीने गुरुजी साधुजी अटकी गया। शास्त्री जी कहते हैं क्यों रुक गए, आप कुछ बोलो ने। तो कुछ नहीं, आपको जो करना नहीं चाहिए था वह आपको सूरत वापिस जाकर करना पड़ेगा। तो कहते हैं आपको जो करना नहीं, आप जो करना नहीं चाहते हैं वो भी आपको सूरत वापिस जाकर करना पड़ेगा। तो शास्त्री जी कहते इसका अर्थ यही हुआ योग मेरा पथ नहीं है कि इस जन्म में मेरा योग सिद्ध होने वाला नहीं है क्या। तो साधु कहते हैं लेकिन 30 साल के बाद मुझे दुख इस बात का ही है कि गुरुजी आप कहाँ थे और आप कहाँ आ गए हो। દેટ મીન્સ કે પતન થયું છે એમ ગુરુજીનું, શાસ્ત્રીજીનું પતન થયું છે એમ કહેવા માંગે છે। પછી શાસ્ત્રીજીએ કીધું પણ मुझे कोई बात का रंज नहीं है, जो योग स्त्री को साथ लेकर नहीं चलता है वह योग अपूर्ण है, चाहे मुझे 7 बार योग भ्रष्ट क्यों न होना पड़े। आप देख सकते हैं कि मैंने भगवे कपड़े नहीं पहने हैं, मैं आधुनिक कपड़े में सज्ज हूँ, मैं भगवे कपड़े मैंने नहीं पहने हैं। तो साधु कहे गुरुजी लेकिन आपका अंतर तो विरक्त है ना। तो शास्त्री जी कहते नहीं मैं संसारी हूँ और संसार ही रहना चाहता हूँ, इसलिए तो मुझे कामना है ईश्वर का दोबारा दर्शन करने की। हाँ एक बात पूछना मैं भूल ही गया, अभी थोड़े समय पहले जो बाल कृष्ण ने मुझे पथ दिखाया था तो इसका रहस्य तो आप मेरे को बताओ वो कौन है। तो શાસ્ત્રીજીના મનમાં થોડુંક એવું હતું કે આ સાધુ જ બાલકૃષ્ણનું રૂપ લઈને અહીંયા આવી ગયા હશે જ। એટલે સાધુ વિસ્મય સાથે પૂછ્યું कि बालकृष्ण ने स्वयं आपको यहाँ आने का पथ बताया। तो शास्त्री जी कहते यह तो मैं निश्चित रूप से नहीं कह सकता, लेकिन वह बालक का रूप बालकृष्ण जैसा ही था, वह चमत्कारिक पुरुष है, शायद आपने ही ऐसा रूप लिया हो। तो गुरुजी शास्त्री साधु कहते नहीं ये मेरा काम नहीं है गुरुजी, मैं सच कहता हूँ, मैं समाधि लगाकर जिसका दर्शन भी नहीं कर सका उसका दर्शन आपको अनायास यहाँ मिल गया है। तो आप तो बड़े गुरुजी बड़े भाग्यवान है। शू कहे कि हूँ समाधि लगाईने जे कृष्णना दर्शन माटे आटला वर्षोथी तपस्या करूं छूं ए कृष्णना दर्शन मने समाधिमां पण थया नथी અને એ કૃષ્ણએ તમને પ્રત્યક્ષ રૂપે અહીંયા દર્શન આપી અને અહીંયા સુધી લઈ આવ્યા છે, તો આપ મોટા ભાગ્યવાન છો કે છે એમ કહીને પેલો સાધુ શાસ્ત્રીજીને ફેરથી પગે લાગવા ગયો। તો તરત જ શાસ્ત્રીજી પાછા હટી ગયા અને એને કીધું કે તું મને પગે ના લાગીશ દોસ્ત। એના બે હાથ પકડીને સાધુને ઊભો કરી દીધો અને એમને કહ્યું સાધુએ પછી કે गुरुजी अब मेरा गुफा में जाने का समय हो गया है, दूसरे जन्म में हम साथ ही होंगे। गुरुजीए जता शास्त्री साधुजीए जता कीधुं कि मारो गुफामां जवानो समय थई गयो छे के तो बीजा जन्ममां आपणे साथे होईशुं के छे। आम कहे शास्त्रीजी लखे छे कि आम अमारी वातनो एकाएक अंत आवी गयो ने पछी के भीनी आंखो साथे गुफा तरफ जता साधुने जोईने मारुं हૈયું ધરી गयुं। गुफानो पत्थर एनी जाते उचकायो हतो અને એની જાતે પાછો આપોઆપ બંધ થઈ ગયો અને હું પછી ત્યાંથી પાછો ફર્યો। લખ્યું છે કે ત્યાં હું આમ કેટલી વાર સુધી બેસી રહ્યો હોઈશ તેની મને ખબર નથી, પણ પછી જાણે મારું કાર્ય પૂર્ણ થઈ ગયું હોય તેમ પાછો ઉડવા મળ્યો। થોડા સમય સુધી તો મને આ ચમત્કારિક સાધુના જ વિચારો આયા કર્યા, એ મને કેવી રીતે ઓળખી શક્યા? સાધુમાં આટલી અદભુત શક્તિ હતી તો પછી મને અહીં બોલાવવાની શું જરૂર હતી? અને જો સાધુ બાળ કનૈયો નહોતો
તો બાલકૃષ્ણ રૂપ લેનાર કોણ હતું? આ બધા પ્રશ્નોનો ક્યારે પણ મને જવાબ મળ્યો નહોતો અને આજે પણ આ જવાબ મારી પાસે નથી. પણ પાછા વળતા આખા રસ્તે શાસ્ત્રીજી તો બહુ ડીપ જંગલમાં ગયા ને, પાછા વળતા આખા રસ્તે મારું અંતર તે બાળ કનૈયાને શોધતું જ રહ્યું, ઝંખના કરતું જ રહ્યું. અને મારા મનમાં, એટલે શાસ્ત્રીજી કહે છે, મારા મનમાં એવું હતું કે જેવી રીતે બાળ કનૈયાએ મારું માર્ગદર્શન કરીને મને ડીપ જંગલમાં લઈ ગયો, એવી રીતે વળતા પણ મારું માર્ગદર્શન કરવા માટે આવશે અને મને બેન રસ્તા સુધી લઈ જશે કે છે. પણ કનૈયો દેખાયો નહીં પાછો કે છે, અને મને તતરાવતો તડપાવતો જ રહ્યો કે છે. અને આવી રીતે પાછી કહે હું કાશમાં આવી ગયો અને પછી કાલી કમલીવાળા આશ્રમ પાસે આવી ગયો. ત્યારે મારું મન આનંદ અને નિરાશા બંનેથી ભરેલું હતું કે છે. આનંદ એ વાતનો હતો કે બાલકૃષ્ણના દર્શન થયા, અને નિરાશા એ વાતની હતી કે આ બધી વાતો મને એને જાણવા મળી અને બાલકૃષ્ણ એને તડપાયો, બીજે દર્શન ના આપ્યા, એ એની નિરાશા હતી. તો આવી રીતે શાસ્ત્રીજીનો આ પ્રસંગ અહીંયા હું પૂરો કરું છું. હવે શાસ્ત્રીજીના હરિદ્વારમાં જે 1-2 અનુભવો થયા છે એ પણ ટૂંકામાં તમને કહી દઉં કે આ તો મેં તમને જે માધવીબેનનો અનુભવ એ અને એક આ સાધુજીનો, એ બંને એના પૂર્વજન્મ સાથે સંકળાયેલા હતા. એટલે મુખ્ય વાર્તા પ્રસંગો મુખ્ય છે. આ સત્ય ઘટના છે, કારણ કે આ શાસ્ત્રીજીના અમૃતધારા નામના લેખો દર રવિવારે સંદેશમાં આવતા હતા, અને પછી બુધવારની બપોર એવા પણ લેખો સંદેશમાં મેં વાંચેલા છે. પણ એ બધા છે ને થિયરિટિકલ લેખો હતા, સૈદ્ધાંતિક લેખો હતા. પણ આ જે ચમત્કારિક પૂર્ણ જે ઘટનાઓ હતી એના પણ લેખો આવેલા છે. એ અત્યારે મને યાદ નથી કયા નામની એમની કલમ ચાલતી હતી, પણ મેં વાંચેલું બધું. પણ મેં અમૃતધારા અને બુધવારની બપોરે તો મને બરાબર ખ્યાલ છે. પેલા ટાઇટલ મને ખબર નથી. હવે એક પ્રસંગ એવો પણ છે કે શાસ્ત્રીજી એમના આ પુસ્તકમાં લખેલું છે એમ કે હું બધા આશ્રમોમાં ફરતો, અન્ય ક્ષેત્રો ચાલતા એમાં ફરતો, એમ ફરતા ફરતા એક જગ્યા પર જો તો એક સાધુ ઉભો હતો, જવાન દોસ્ત સાધુ કહે છે. એની આંખોમાં નકરી કહે છે કે એકદમ કહે છે કે નકરો પ્રેમ નીકળતો હતો. એના લલાટ ભક્તિય લલાટ હતું, એના મોઢા પર અપૂર્વ તેજ હતું કે છે. એવું સમજી ગયું કે આ સાધુ અહીંયા આ રિયલ સાથે કે તો ઘરે હરિદ્વારમાં હું ગયો કે છે ફર્યું, પણ બધી વસ્તુ જોવા મળી છે. પાખંડ બી એટલો જ જોવા મળ્યો છે, સત્ય વસ્તુ પણ એટલી જ જોવા મળી છે. બંને વસ્તુ મને તો જોવા મળી છે. પણ આ સાધુને જોઈને જ મને ખ્યાલ આવ્યો કે નાની ઉંમરનો સાધુ છે, પણ ખૂબ જ તેજસ્વી છે, પવિત્ર સાધુ છે કે છે. અને એ સાધુએ મને જોઈને, એટલે શાસ્ત્રીજી કહે છે કે મને જોઈને કે જે ચલો હમારે સાથ आओगे? શાસ્ત્રીજી કહે છે કહા? તો કહે છે કે આ શાસ્ત્રીજી ખચકાતા હતા. સાધુ કહે છે જहाँ हम चलते हैं वहाँ चलो हमारे साथ, થોડા વિશ્વાસ રાખો. શાસ્ત્રીજી ને બધી વસ્તુ શંકાશીલ બનીને જ જોયા કરે. આખું ભલે ફર્યા 3 મહિના તો ઘડી હિમાલયમાં રહ્યા, બધું શંકાશીલ માઇન્ડ એમનું હતું. એટલે સાધુએ કીધું થોડા વિશ્વાસ તો રખો, અમારી સાથે ચલો. એટલે કહે છે કે હું એ સાધુની જોડે એની પાછળ ગયો. સાધુ મને એક આશ્રમમાં લઈ ગયો જ્યાં અન્ય ક્ષેત્ર ચાલતું હતું, જે મારો સમય હતો. અને જેવા આશ્રમમાં દાખલ થયા તો 3-4 બીજા સાધુઓ આવ્યા અને સ્વામીજીને કહે છે સ્વામીજી આ કહે, સ્વામીજી આ કહે, સ્વામીજી આ કહે, એમ બધા બોલવા મળ્યા કે છે. અને 3-4 જણા આવીને સ્વામીજીને કહે સ્વામીજી आज हमारी इज्जत आपके हाथ में है. बात ऐसी है कि हर रोज तो अन्न क्षेत्र में जो भोजन हम पकाते हैं उसमें से जितना साधु आते हैं उसको हम खिलाते हैं तो कोई वादा नहीं आता है, मगर आज बात ऐसी है कि अचानक लाइन लंबी लग गई है और हमने जो खिचड़ी और साग बनाया है वो खत्म होने की तैयारी में है. ये इतनी लंबी लाइन के बाकी के साधु क्या भूखे रह जाएंगे? तो हमारे से नाश कर जाएंगे. इन लोगों को मैं कैसे जवाब दे दूं? अन्य क्षेत्र हम चलाते हैं तो इसका कोई प्रॉब्लम नहीं, आज प्रॉब्लम हुआ है, आप आ गए अच्छा हुआ, मगर हमारा रास्ता हमारा इज्जत रखो कैसे. साधु जी कहते हैं પેલા સ્વામીજી કહે છે સારું બતાવો કે રસોડામાં. એટલે પેલા 3-4 જણા જે આગળ આવ્યા હતા એ આ સાધુને આ સ્વામીજીને રસોડામાં લઈ ગયા. જોયું એક મોટું ખીચડીનું તપેલું હતું અને એક મોટું શાકનું તપેલું હતું. બંને લગભગ બુદ્ધિ સુધી આવી ગયેલા હતા, ખાલી જ જેવા જ હતા. અને જોયું તો લાઈન તો ઘણી જ લાંબી લાગેલી હતી. આ લલિતમાં શાસ્ત્રીજી લખે છે મેં પ્રત્યક્ષ જોઈ ગયા. શાસ્ત્રીજીએ કીધું કે સ્વામીજીએ કીધું એક કામ કરો કે આ બંને તપેલાની ઉપર એક કપડું ઢાંકી દો કે છે. કપડું ઢાંકી દીધું પછી કોઈ દ્રષ્ટિ અંદર નહીં કરવાની કે છે. માણસને બોલાય કે હવે તપેલા ઊંચકો,
એકદમ તપેલા ભારે ભારે થઈ જાય. એકદમ જે માણસો ઉચ્ચકો માટે તો એને પછી જો ખાલી તપેલું તો જ માણસ આરામથી ઉચકી શકે. એની જગ્યાએ બંને તપેલા તત્તન 4 માણસો ભેગા થયા અને 2 તપેલા વારા ફરતી ઉભા કરી આશ્રમની રસોડામાંથી બહાર લાવ્યા અને એક મોટો કોઈ ઓટલા જેવું હતું ત્યાં આગળ આ સ્વામીજી મુકાયા અને સ્વામીજી પોતે જ બધાને સ્વદેશી ગયા અને કીધું કે તમે તપેલામાં કપડું ઢાંકેલું હતું અને સ્વામીજી અંદરથી મોટો ચમચો નાખી અને એક ખીચડી કાઢે અને એક ચમચાથી શાક કાઢે અને હજારોની સંખ્યામાં સાધુઓ ઉભા હતા. બધાને આ સ્વામીજી પીરસતા ગયા પણ એ તપેલામાંથી જે મેં તો બુદ્ધિ જોયું કે શાસ્ત્રીજી લખે છે મેં તો બુદ્ધિ જોયું હતું કે છે. અને સાલું કહે છે કે અંદરથી નીકળતું ગયું બધા સાધુઓ જમાડ્યા. કોઈ ભૂખ્યું ગયું નતું કે છે. આટલી મોટી લાઈન લાગેલી તો પણ કે છે. અને પછી બધું પતી ગયું અને પેલા લોકોએ આગ્રહ કર્યો સ્વામીજી આપ તો પૂજન કરો તો કે આજ મેં પ્રસાદ નહીં પાઉંગા કે છે. અને પછી એ તપેલું લઈને અંદર ગયા અને આ બધું સ્વામીજીની જોડે કે શાસ્ત્રીજી હું પાછો આવ્યો કે છે. એમની જોડે જે ચાલતો હતો તો મારા આશ્ચર્યનો પાર નતો કે છે. ત્યાં પ્રત્યક્ષ આ ચમત્કાર સ્વામીજીનો જોયું કે આ સિદ્ધ મહાત્મા છે કે છે. એટલે કહે છે કે મેં રસ્તામાં ચાલતા ચાલતા स्वामी ने पूछा, स्वामी जी आपके पास ऐसी सिद्धि कैसे आ गई? तो ये जो तपेला खाली हुआ था वो खिचड़ी और साग से भर गया है। तनु स्वामी जी जवाब दूं कि कभी कभी इंसान की दृष्टि में भरा हुआ तपेला भी खाली दिखता है, कैसे ऐसा हो जाता है ना? और स्वामी जी अद्भुत जवाब दिया, कहते कभी कभी इंसान की दृष्टि में भरा हुआ तपेला भी खाली दिखता है कैसे. એટલે મારા પ્રશ્નોને કઈ સ્વામીજીએ બરાબર જવાબ આપ્યો નહીં. થોડે સુધી મેં સાથે ચાલ્યા અને સ્વામીજીએ કીધું બસ, શાસ્ત્રીજી તો છોકરા જેવા હતા ને એ વખતે તો, એટલે કીધું બસ હમ ચલતે હૈ, આપકા રાસ્તા અલગ है मेरा रास्ता अलग है, चलो बस समय हो गया. એમ કીધું સ્વામીજી ફટાફટ ચાલવા મળ્યા અને કે એમની સ્પીડે હું પણ ના ચાલી શકું એટલા ફટાફટ તીવ્ર ગતિએ ચાલ્યા ગયા અને થોડી દિન આગળ નીકળી ગયા, કઈ ગયા ખબર નહીં. પછી હજી કે હરિદ્વાર રહ્યું અને સ્વામીજી મને ક્યારેય જોવા મળ્યા નથી. આ એક અનુભવ એમનો હરિદ્વારનો છે. બીજો એક હજુ હરિદ્વારનો બીજો એક અનુભવ તમને કહી દઉં. આ બધા મુખ્ય પેલા માધવીબેનનો ને પેલા ગુરુજીનો સાધુજીનો અનુભવ હતો, પણ બીજા બે અનુભવો હતા એ સાઈડમાં એમના થયેલા ગયા હતા. અનુભવ થોડાક લખેલા છે પુસ્તકમાં, પણ મુખ્ય અનુભવ તમને કહી દે કે બીજો અનુભવ જે સ્વામીજીને ખાલી તપેલું ભરાઈ ગયું ને હજારો માણસો જમ્યા એ પ્રસંગ એમને કીધો. પછી બીજું એક લખ્યું હતું કે એક દિવસ કે હું રૂમમાં બેઠો હતો કે બપોરના સમયે અને કે અમારા દૂધ ને દહીંની ગુજરાતી ભવનની બહાર કોઈ સરદારજીની દુકાન હતી દૂધ દહીંની. તો સરદારજીનો માણસ આવીને કહી ગયો કે સરદારજીએ કેવડાવ્યું છે કે સાંજે 4 વાગે એક જગ્યા પર જવાનું છે, તમે મારી સાથે આવો કે છે. એટલે કે મન થયું કે સરદારજી પણ લઈ જાય છે, જોવું તો ખરો કઈ લઈ જાય છે કે છે. સરદારજી જોડે 4 વાગે કે છે હું એક શેઠના બંગલે ગયો, હરિદ્વારમાં ગયો. તો હરિદ્વારમાં શેઠના બંગલે ગયો તો શેઠ તો બહુ મોટો લક્ષાધિપતિ માણસ હતો કે છે, અને એક દાઢી વધેલો અને અડધા વસ્ત્રો પહેરેલો બ્રાહ્મણ હતા. એની ચરણ સેવા કરતો હતો શેઠ તો કે છે. મને આશ્ચર્ય લાગ્યું કે આટલો મોટો શેઠ અને એક સાવ સામાન્ય બ્રાહ્મણ છે, તો તેજસ્વી બ્રાહ્મણ હતો, એની ચરણ સેવા કેમ કરે છે કે છે. પછી ત્યાં ગાડી બધા માણસો બેઠેલા હતા, એ લોકોએ કીધું કે આ બ્રાહ્મણ ભરૂચનો વતની છે અને એને વર્ષો સુધી નર્મદાના કિનારે ભરૂચમાં ગાયત્રીના જપ જ કર્યા કરે. એના કુટુંબમાં એની વાઈફ છે ને એની 6 છોકરીઓ, 6 એની ગર્લ્સ છોકરીઓ છે. હવે જયારે એ નબળો પડે તપમાંથી એ ઘેર જાય એટલે એની વૈરી એની જોડે કકડાટ કરે છે, તમે કશું કામ ધંધો કરતા નથી, આ બધા છોકરીઓ મોટી થઈ ગઈ છે, ખર્ચા કરશો કેવી રીતે કે છે. એટલે પણ કહે છે ભગવાનની કૃપાથી એને ઘરે સીધું સામગ્રી તો આવી ગઈ, એટલે જમવાનો પ્રોબ્લેમ તો થતો નતો, પણ એક્સ્ટ્રા ખર્ચા કરવાના હોય એની તકલીફ થતી હતી આ બ્રાહ્મણને કે છે. પણ તો એ ગમે તેમ કરીને ચાલતું હતું કે આ લોકોનું તંત્ર. રોજ એની વાઈફ જયારે ઘરે જાય, દરરોજ ઘેર ના જાય, અમુક સમય ઘેરે જાય તો એની વાઈફ એની જોડે કકડાટ કર્યા કરે. એટલે પછી એને નક્કી કર્યું કે હવે તો જે થશે ખરું કે છે, પણ 1.25 લાખ જપ ગાયત્રીના જપું તારે જ હું આશ્રમમાંથી ઉભો થયું કે છે, એ સિવાય ઘરે નહીં આવું કે છે. એટલે નર્મદાના કિનારે બેસી અને 1.25 લાખ જપ ગાયત્રીના જપ્યા અને તોય પણ ગાયત્રી માતા પસંદ થયા નહીં. અને એને દ્રવ્યની ઈચ્છા જે હતી કે છોકરીઓ મોટી થઈ ગઈ છે, પરણવાની લાયક થઈ ગઈ છે, તો એની વાઈફે કીધું કે છોકરીઓ મોટી થઈ ગઈ છે, પરણવા લાયક છે,
તમે ગમે તે પૈસાની વ્યવસ્થા કરો, લગ્નનો ખર્ચો કરશો કેવી રીતે કે છે. એટલે ગાયત્રી માતાનો 1.25 લાખ જપ જપ્યા તો પણ ગાયત્રી માતા પસંદ થયા નહીં, અને એને દ્રવ્યની જે આશા હતી એ દ્રવ્ય એને મળ્યું નહીં. એટલે એને નક્કી કર્યું કે હવે તો ઘેરે જઈશ તો બહુ મોટું બોમ્બાર્ડિંગ સાંભળવું પડશે કે છે. એના કરતા ઘેરે જવું જ નથી, હરિદ્વાર જતો રહું અને સાધુ બની જાઉં. એટલે આ બ્રાહ્મણ હરિદ્વારજી સાધુ બનવાની તૈયારી કરતો હતો. ગંગાજીમાં સ્નાન કરવા ગયો, અને ગંગાજીમાંથી સ્નાન કરીને બહાર નીકળ્યો તો એને જોયું તો સામે એક બંગલો છે. હવે એને કુદરતી પ્રેરણા થઈ કે આવા બંગલામાં કોઈ શીખ્યો રહેતો લાગે છે કે છે, તો આ બંગલામાં શીખ્યો છે એને જરા વિનંતી કરી જો, મને મદદ કરશે કે છે. પણ હવે એ શેઠ એટલા બધા બિલકુલ ધર્મમાં માનતા નતા. ભલે હરિદ્વારમાં તો એમની શાંતિ માટે અને પોતાને પેલું કહે છે ને પિકનિક બનાવવા માટે એટલા માટે બંગલો મળી ગયો હતો. બાકી એમના ધર્મની વૃત્તિ તો 0 હતી કે છે. અને એમને પોતાને તો ચોકીદારને કે ગેટકીપરને પણ કહી રાખેલું કે કોઈ પણ માગણને ભૂલી ચૂકે મારા બંગલામાં પ્રવેશ આપવાનો નહીં, મારા વાત બહારથી જ કાઢી મૂકવાનું કે છે. શેઠનો એટલો કડક રૂઆબ હતો એ કોઈ માગણ બંગલામાં પ્રવેશવાની હિંમત જ ના કરે. પણ આ દિવસે આ બ્રાહ્મણ સાધુ બનવા માટે ગાયત્રી ઉપાસક સાધુ બનવા ગયો હતો. ગંગાજીમાં સ્નાન કરીને બહાર આવ્યો તો કુદરતીની પ્રેરણા હતી કે તું આ બંગલામાં જા. અને તે ગેટકીપર હતો એ પણ એના બ્રહ્મ તેજથી ગાયત્રીના તપથી એટલો અંજાઈ ગયો કે એ પણ એને રોકી શક્યો નહીં, અને સડસડાટ પેલો બ્રાહ્મણ બંગલામાં દાખલ થયો. આગલા રૂમમાં જઈને બ્રાહ્મણ ઉભો રહ્યો, જુઓ છે તો શેઠ ફોન પર સોદા કરી રહ્યા છે. હવે આ બ્રાહ્મણ દાખલ થયો બંગલામાં, એની પહેલા શું થયું હતું કે શેઠને બધા ફોન પર ખરાબ જ સમાચાર આપવા મળ્યા, અને જેટલા સટ્ટા કર્યા શેઠે એ બધા સટ્ટા એમના ઊંધા પડ્યા. એટલે શેઠનું બહુ જ મોટું નુકસાન થયું હતું. શેઠ ઘણું જ ચિંતામાં પડી ગયા હતા. દિલ્હીમાં એમની ઓફિસો હતી, કલકત્તામાં ઓફિસ હતી, મુંબઈમાં ઓફિસ હતી, બધી જગ્યાએથી નેગેટિવ સમાચારો બધા આવવા મળ્યા હતા. પણ શેઠના ફોન પર ફોન ચાલ્યા કરે છે. અહીંયા આવ્યા હતા હરિદ્વારમાં થોડી શાંતિ મેળવવા માટે, પણ શાંતિની જગ્યાએ એમને તો સવારથી જ બધા સમાચારો એવા અશાંતિ વાળા મળવા મળ્યા. પણ ત્યાં જ અચાનક આ બ્રાહ્મણનો પ્રવેશ બંગલામાં થયો, અને એના પગલા પુનિત પગલા એ પડ્યા. એની અસર એવી પડી કે શેઠના બધા સટ્ટા સવડા પડવા મળ્યા. અડધો કલાકમાં તો આખી પરિસ્થિતિ પલટાઈ ગઈ, અને સારામાં સારા સમાચારો આવતા ગયા, સમાચારો સારા આવતા ગયા, ફોન પર ફોન ચાલે, અને સારા સમાચારો આવતા ગયા. શેઠે જયારે ફોન નીચે મૂક્યો ત્યારે એની દ્રષ્ટિ પડી કે બારણાની અંદર એક બ્રાહ્મણ ઉભો છે. બ્રાહ્મણ વિચાર કે શેઠની પાસે મારી સાથે વાત કરવાનો પણ ટાઈમ નથી, એટલે હું નીકળી જઉં. પાછો બ્રાહ્મણ પાછો અડવાની તૈયારી જ કરતો હતો, અને ત્યાં શેઠે ફોને મૂક્યો અને બ્રાહ્મણને જોઈને કીધું કે બ્રાહ્મણ દેવ, તમે કેટલી વાર ત્યાં ઉભા છો? પછી શેઠ સાહેબ, હું અડધો કલાક તો થઈ ગયો મારો, કે હું તો પાસે જતો હતો. કે તમારા પાસે જવાની જરૂર નથી, કે અડધો કલાકથી તમે ઉભા છો, અંદર આવો કે બ્રાહ્મણ અંદર ગયો. તો પછી તરત જ શેઠે પોતાનો નોકર ચાકરને બોલાવ્યા. ભાઈ, તાત્કાલિક આ બ્રાહ્મણની દાઢી વધી ગયેલી છે, નવડાઈ ધોળાઈને તૈયાર, દાઢી નવડાઈ ધોળાઈને તૈયાર કરો ને, કે અને બજારમાંથી સારામાં સારા કપડા લઈ આપો. અને બ્રાહ્મણને કીધું, બોલ બ્રાહ્મણ દેવ, તમે સહી આશાથી આવ્યા છો? કારણ કે શેઠ, મારી 6 છોકરીઓ મોટી, લગ્નનો ખર્ચો જોઈએ, બીજું કશું નથી. તારે ચિંતા નહીં કરવાની કે છે, તારે અહીંયા બંગલામાં કાયમ માટે આ બંગલામાં રહેવાનું કે છે, તારે જેટલું જોયું એટલું દ્રવ્ય આપવું છે કે છે, પણ તમે ગાયત્રીની જે ઉપાસના કરી છે કે છે એ બેસીને બંગલામાં જ કરો આગળ કે છે. બ્રાહ્મણ તો ખુશ થઈ ગયો કે ડાયરેક્ટલી ગાયત્રી માતા પસંદ ના થયું, પણ એને પ્રેરણા એવી કરી કે આ બંગલામાં જાતું. આ શેષના અડધો કલાકમાં એનું બ્રહ્મ તેજ, એનું ગાયત્રીની ઉપાસનાનું ફળ એ મળ્યું કે બ્રાહ્મણ પેલા શેઠના બધા સોદા છેલ્લા અડધો કલાકમાં સક્સેસ ગયા. જે સવારથી સમાચારો ખરાબ આવવા મળેલા એની જગ્યાએ અડધો કલાકમાંથી પાછી પલટાઈ ગઈ, અને એને ખબર પડી ગઈ કે આ બ્રાહ્મણના પગલા પુનિત પગલા છે, એનાથી મારું કહે છે કે જે ખરાબ પરિસ્થિતિમાંથી હું ઉઘરી ગયો છું કે છે. એટલે બ્રાહ્મણને પછી ખૂબ જ દ્રવ્ય આપ્યું. બ્રાહ્મણ ભરૂચ ગયો, છોકરીઓના માટે બધી જે તૈયારી કરવાની બધી એને કરી દીધી, અને પછી બ્રાહ્મણ ત્યાં આગળ પાછો હરિદ્વાર ગયો. અને એ વખતે શાસ્ત્રી કે હું ગયો હતો, કારણ પેલા બ્રાહ્મણની ચરણ સેવા આ લક્ષાધિપતિ શીખ્યો કરતો હતો. જે દ્રશ્ય મેં નજર સમક્ષ થયું તો જોયું કે ગાયત્રી માતા
આજે પણ પોતાના ભક્તોના કામો કરે છે એ અનુભવ શાસ્ત્રીજીએ તરત એટલે મેં આ પુસ્તકમાં લખ્યું છે. પછી શાસ્ત્રીજીની આગળ વાત શું છે? પછી છે ને પછી મને કઈ જ એના સમાચાર મળે એટલી મને ખબર છે. હું ફાર્મસીમાં ભણતો હતો એ દિવસોમાં 1975 સાલની આ વાત છે, કારણ હું તો સદવિચાર પરિવારમાં રેગ્યુલરલી જતો હતો ક્યારેક. તો એ વખતે આ પુસ્તક મેં પરચેસ કરેલું, હિમાલયની છાયામાં 100 દિવસ. અને એ દિવસોમાં હું સંદેશ પેપર વાંચતો હતો કોલેજમાં જ. તો મને ખબર છે કે રવિવારનું અમૃતધારા નામના પણ લેખો આવતા હતા રવિવારે, અને પછી એ લેખો બંધ થઈ ગયા. અને બુધવારની બપોર નામના પણ લેખો એમના કંઈક આવતા થયા હતા. પણ અચાનક પછી લેખો આવતા બંધ થઈ ગયા. અને પછી તો હું પાછો નોકરીએ લાગ્યો, પછી હું ધંધામાં લાગ્યો, એટલે મારી લાઈફ પાછી આખી એકદમ એ થઈ ગઈ. અને બીજું શું, જમીનમાં મેરેજ થઈ ગયા 79 અંદર મારા. એટલે અમે લોકો ગ્રહસ્થીમાં ફસાયા ને આ બધામાં ચાલ્યું. એટલે પછી તો શું છે કે આ માઇન્ડ પણ આજે બી મને ઘણી વખત યાદ આવે છે કે લલિતકુમાર શાસ્ત્રીજીનું ત્યાં પછી પેપરમાં કોઈ દાડો કશું ઉલ્લેખ જ નથી આવ્યો કે શાસ્ત્રીજી અત્યારે જીવે છે, કે સમાધિ લઈ લીધી છે, કે આધ્યાત્મિક લેવલે કોઈ ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયા. કોઈ પેપરમાં કે કોઈ ઉલ્લેખ જ નથી. તો કોન્ટેક્ટ કરવો તો બી કેવી કોન્ટેક્ટ કરવો? 30 વર્ષ પછી જે આગળ हाँ लक्ष्य तो ये मन भी विचार करने का था कि 30 साल के बाद आपको योग सिद्धि मिलने वाली है, योग सिद्ध होने वाला है એવું સાધુએ લખ્યું. એટલે એ સ્પીચમાં કીધું એ સાધુએ એના. અત્યારે તો એને એવું લખ્યું કશું આપણને ખબર નથી આગળ. ના, એને એ વખત એ સ્પીચમાં એવું કીધું સાધુએ કે તમે નહીં ઈચ્છો તો પણ એવી બધી વસ્તુઓ સુરતમાં જઈને તમારે કરવું પડશે, તમારી ઈચ્છા નહીં હોય તો. એટલે મારું માનવું એવું છે, અંગત રીતે હું પોતે વિચારું છું કે એમને સાધુ જીવન જીવવું હશે, બ્રહ્મચારી જીવન, પણ છતાંય માનો એની માં જીવતી હતી એવું ઉલ્લેખ છે અંદર. એટલે માનો આગ્રહ હોય ને લગ્ન કરાયું હોય એવી શક્યતા મને લાગે છે. એવું મને કોઈ જગ્યાએ જાણવા નથી મળ્યું, પણ એને લખ્યું છે કે તમે નહીં ઈચ્છો એવું બધું સુરતમાં ગયા પછી થશે. એટલે મારું માનવું એવું છે કે એ શાસ્ત્રીજીના લગ્ન એની માના આગ્રહથી કરાવી દીધા છે. એટલે ગ્રસ્તીમાં એને બંધનમાં પડી ગયા હશે. મારું માનવું આવું છે. એ શું સાધ્ય. બાકી યોગ સિદ્ધિઓ એ તો જુદી વસ્તુ છે, પણ આધ્યાત્મિક પ્રગતિ કેવી હોય છે એ આ તેમના પ્રસંગો આપણને બધાની આંખો ખોલે છે. જો જન્મના સંબંધ પેલો સાધુ ગયા જન્મનો ગુરુજી છે, શાસ્ત્રીજી એના સાધુને ગયા જન્મના ગુરુ. તો આ જન્મમાં એને યાદ કરે છે અને કહે છે કે આવતા જન્મ પાછા આપણે સાથે રહીશું. ગયા જન્મનું માધવીબેનનું ઋણ આ જન્મમાં ચૂકતે કરે છે. માધવીબેન 1000 રૂપિયા આપીને. કેવી કેવી ઘટનાઓ જીવનમાં આધ્યાત્મિક લેવલની વ્યક્તિના જીવનમાં કેવી ઘટનાઓ ઘટે છે આપણને આમ વિચારતા કરી મૂકે છે નહીં.